મિત્રો, સ્વાગત છે આપ સૌનું. તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ગાજર, મૂળા, મરચાં અને લીંબુનું અથાણું. તો ડૉક્ટર સાહેબ ગયા હતા માર્કેટમાં અને એટલા જોરદાર શાકભાજી લાવ્યા છે, એટલે કે મૂળા, ગાજર, મરચાં અને લીંબુ. જુઓ બતાવું, એકદમ ફ્રેશ છે. તો જુઓ, એકદમ ફ્રેશ ગાજર છે, જોઈ શકાય છે. એકદમ ફ્રેશ ગાજર, મસ્ત એકદમ તાજા લીલાછમ મૂળા લાવ્યા છે ડૉક્ટર સાહેબ. મસ્ત લીંબુ અને મરચાં તો જુઓ, જોતા જ મોંમાં પાણી આવી જાય એવા મરચાં છે કે નહીં. તો આપણે બનાવી દઈએ ફટાફટ ઇન્સ્ટન્ટ ગાજર, મરચાં, મૂળા અને લીંબુનું અથાણું. તે પણ એકદમ ઝડપથી બની જશે, ઓછા તેલમાં બની જશે અને તમે બનાવીને તરત જ ખાઈ શકશો. ચાલો હું તમને બતાવી દઉં ફટાફટ રેસીપી. પહેલાં આપણે ગાજર, મૂળા અને લીંબુને ગાજર અને મૂળાને છોલી નાખવાના હોય છે, સાફ કરી દેવાના હોય છે. તો ચાલો આપણે પહેલાં ગાજરને છોલી લઈએ. તો મેં 2 પાણીથી ધોયા જ છે, ચોખ્ખા જ છે, એટલે ખાલી આપણે ફટાફટ છોલી લઈએ. તો તમારા ઘરમાં જે લોકો મૂળા, ગાજર ના ખાતા હોય ને, તેઓ પણ ગાજર અને મૂળાનું અથાણું ખાતા થઈ જશે. એટલું ટેસ્ટી બને છે, ચટાકેદાર. મારી લઈશું, એકદમ ફ્રેશ મૂળા છે જુઓ. છાલ કાઢી લઈશું. તૈયાર. અને મરચાં આપણે ધોઈને લઈ લઈશું. લીંબુ પણ. તો આપણે ગાજરને સમારી લઈશું અને મૂળાને બધા જ શાકભાજીને. તો કટ કરવામાં એક વસ્તુ યાદ રાખવાની છે, જો આવી સ્લાઈસ કરવાની, તેને વચ્ચેથી આવી કટ લગાવી દેવાની, આવી કટ. મિત્રો આને ફિંગર કટ કહેવાય, એટલે કે આપણે આંગળીના ટેરવા હોય ને, હા એવી કટ, એટલે આને ફિંગર કટ કહેવાય. ફિંગર કટ કરવાની. તમે હવે લાંબા પણ મોટા પણ રાખી શકો છો અને આમ કટ પણ કરી શકો છો. તમને જેવું મજા આવે ને એવું કાપી શકાય, સમારી શકાય, કાપી શકાય, કટ કરી શકાય, જો આવી રીતે. હવે આપણે ગાજરને પણ સમારી લઈશું. તો ગાજર લેવામાં તમને મેં ગાજરના હલવામાં બતાવ્યું છે ને, તેમ ગાજર લેવાના. જુઓ, વચ્ચેનો ભાગ એકદમ ઓછો આવે, પીળો છે ને, એકદમ ઓછો ભાગ પીળો. જુઓ, આવા લેવાના ગાજર, લાલ લાલ, તો તેનો ટેસ્ટ મસ્ત લાગે. તો મિત્રો, ગાજરનો હલવો તમે ના જોઈ હોય રેસીપી તો જોઈ આવજો. જોરદાર આપણે ગાજરનો હલવો બનાવ્યો છે. ચાલો, આપણા ગાજર તો સમારાઈ ચૂક્યા. વધારે પીળો ભાગ લાગ્યા હોય તો કાઢી જ લેવાનો. થઈ ગયા. હવે આપણે મરચાં સમારી લઈશું. તો મરચાંને તમારે જુઓ, મરચાંને પણ તમારે ફિંગર કટ જ કરવાની છે. જુઓ, વચમાંથી 2 પાર્ટ, પછી આમ. આમ, પછી આમ 2 પાર્ટ, બસ. તો આ મરચાં મોરા છે, તમે તીખા પણ લઈ શકો છો, તમને ગમે તેવા.
તો અથાણા માટેના શાકભાજી આપણે સમારાઈ ચૂક્યા છે. આપણે લીંબુને પણ કટ કરી લઈએ. તો લીંબુને છે ને તમારે આવા 2 કટ લગાવવાના અને પછી વચ્ચેથી પણ બીજી 1 કટ લગાવવાની. તો આવા 4 ટુકડા લીંબુને આપણે કરી લેવાના છે. તમે ધારો તો હજુ આને વચ્ચેથી કાપીને હજુ નાના કરી શકો. હા, તો દેખાવમાં થોડું જો વધારે સારું લાગે. હા, આવા પણ તમે કરી શકો. આવા જો તમને ફાવે ને તમારે તેવા ટુકડા કરવાના. થઈ ગયા. હવે આપણે આ લીંબુ પણ કટ કરી લઈશું. તો મિત્રો ગાજર, મૂળા, લીંબુ અને મરચાં સરસ આપણે સમારી લીધા છે. તો હવે આપણે એક મસ્ત સ્મેલ આવે, સ્વાદ આવે એવો મસાલો તૈયાર કરીશું. તો તે છે રાઈના દાળિયા અને મેથીના દાળિયા. જુઓ મિક્સ છે, રાઈ અને મેથીના દાળિયા મિક્સ છે, જેને મિક્સર ગ્રાઇન્ડરમાં મેં એકવાર ફરીથી પલ્સ મોડમાં ક્રશ કરી લીધા છે, ભૂકો કરી લીધા છે. તો તેને આપણે ઉમેરીશું. એક ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. સ્વાદ મુજબ 1 ટીસ્પૂનથી થોડું વધારે મીઠું ઉમેરીશું. અને આ બધામાં એકદમ ગરમ તેલ ઉમેરીશું. અને મિક્સ કરી લેવાનું છે. ગરમ તેલ નાખતા જ એટલી સરસ સુગંધ આવશે. જો એની જાતે સરસ થઈ રહ્યું છે. તો જુઓ, મિક્સ કરતાં 1 થી 2 મિનિટ થઈ ગઈ છે અને આપણો મસાલો સરસ તેલમાં શેકાઈ ગયો છે. તો એકદમ ઉકળતું તેલ નહીં, પણ ગરમ હોય ને એવું તેલ ઉમેરવાનું, જેથી મસાલા સરસ બળે ને શેકવા સ્વાદમાં સરસ રહે. અને હવે આપણે આની અંદર બધા શાકભાજી ઉમેરીશું. અને મિક્સ કરીશું. તમે આમ પણ મિક્સ કરી શકો. આમ જુઓ, સરસ મસાલા બધા ઉપર નીચે થઈ જશે. તમે આ અથાણું બનાવીને વધારે તેલ ઉમેરીને અઠવાડિયા સુધી પણ રાખી શકો છો ફ્રીજની બહાર. પણ તેલનું પ્રમાણ પછી વધારે રાખવું પડે, પછી અનહેલ્ધી થઈ જાય. પણ જો તમે આવી રીતે ઇન્સ્ટન્ટ ખાવા માંગતા હો તો આવી રીતે બનાવીને તમે 2-3 દિવસ સુધી ફ્રીજમાં તો રાખી શકો. ફ્રીજમાં રહેશે અને ઓછા તેલમાં છે એટલે હેલ્ધી રહેશે. તો જુઓ મિત્રો, બધું સરસ મિક્સ થઈ ગયું છે અને મોંમાં પાણી આવી જાય ને એવી સ્મેલ ને સ્વાદ તો સુગંધ આવે છે. તમને જોતા લાગતું હશે ને મોંમાં પાણી આવી જાય એવું. ચાલો હવે આપણે લીંબુ નિતારી લઈશું આમાં. તો હમણાં હું આ મોટું લીંબુ છે એટલે અડધું લીંબુ નિતારી રહી છું. તમારી પાસે નાનું લીંબુ હોય તો તમારે એક આખું લીંબુ ઉમેરી દેવાનું. હવે આપણે
બસ ખાલી ઉપર નીચે કરીને મિક્સ કરી લેવાનું છે આ બધું. તો અત્યારે સરસ ફ્રેશ ગાજર મૂળા બધું સરસ શાકભાજી મળી રહ્યું છે. તો તમે આવું ઇન્સ્ટન્ટ અથાણું બનાવીને જરૂરથી ખાઓ અને હેલ્ધી રહો. અમે તો આવું રોજ બનાવીને ખાઈએ જ છે. ઇન્સ્ટન્ટમાં તો વાર પણ ના લાગે. જમવાનું બનાવવાના 5-10 મિનિટ પહેલાં પણ આ બધી તૈયારી હોય તો બની પણ જાય. જો થઈ ગયું ને તૈયાર આપણું ઇન્સ્ટન્ટ ગાજર મૂળા મરચાં અને લીંબુનું અથાણું. હવે હું તમને પ્લેટિંગ કરીને બતાવું, એટલે કે કેવું બન્યું છે તે બતાવું. જુઓ, તો જુઓ બન્યું છે ને જોરદાર, મોંમાં પાણી આવે એવું આપણું ગાજર મરચાં મૂળાનું અને લીંબુનું અથાણું. તો મિત્રો, કેવી લાગી તમને મારી આ રેસીપી ઇન્સ્ટન્ટ ગાજર મૂળા મરચાં અને લીંબુના અથાણાની? એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને આ રેસીપી તમે બનાવો ત્યારે મને કહેજો કે તમને કેવી ટેસ્ટફુલ લાગી કે નહીં આ રેસીપી, મીન્સ કે આ અથાણું કેવું ટેસ્ટફુલ લાગ્યું. તો ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ફરીથી મળવા માટે. વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. લવ યુ ઓલ.